પૂર્વ સીએમ અને વિદિશાથી લોકસભાના ઉમેદવાર શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી રેલી માટે મંડીદીપ પહોંચ્યા હતા અને ત્યાં સભા દરમિયાન માઇક બંધ થતા તેમણે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું અને ઘડિયાળ બતાવીને તેમણે પૂછ્યું કે તમે માઇક કેવી રીતે બંધ કરી દીધું? હજુ 10 વાગ્યા નથી, શરૂ કરો. તો તે જ સમયે મંચ પર હાજર ધારાસભ્ય સુરેન્દ્ર પટવાએ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને ધમકી આપી હતી. સુરેન્દ્ર પટવાએ કહ્યું કે અહીં આવ, હું તને એવી જગ્યાએ ફેંકી દઈશ કે તું પાછો નહીં આવે. જોકે આ પછી માઇક ફરી ચાલુ થઈ ગયું હતું. શિવરાજે ભાષણની શરૂઆત કરી હતી. તો આજરોજ શિવરાજસિંહ ચૌહાણની મંડીદીપમાં ચૂંટણી રેલી હતી. તે દરમિયાન ભાષણ દરમિયાન માઇક બંધ થઈ ગયું હતું. તો શિવરાજસિંહે કહ્યું કે હજુ 10 નથી વાગ્યા, માઇક શરૂ કરો. તેમણે ઘડિયાળ બતાવીને આ વાત જણાવી હતી. તો આ સમગ્ર મામલે સુરેન્દ્ર પટવાએ સ્ટેશન ઇન્ચાર્જને પણ ધમકાવ્યા હતા અને એવી જગ્યાએ બદલી કરાવીશ કે હું તને પાછો નહીં આવે તેમ પણ જણાવ્યું હતું. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. તો જી સરફરાઝ, શિવરાજસિંહ ચૌહાણની મંડીદીપમાં જે રેલી હતી તે દરમિયાન માઇક બંધ થયો હતો. આ સમગ્ર મામલે આપ વિગત આપો. નિશ્ચિતપણે જેમ જેમ રાજકીય માહોલ ગરમાવો પકડી રહ્યો છે તે જ રીતે નેતાઓનો મિજાજ પણ ગરમી પકડી રહ્યો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક તરફ દેશભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ નેતાઓ પણ ઘણી વખત નાની અમથી વાતમાં પણ મિજાજ ગુમાવતા હોય તેવું સ્પષ્ટપણે દેખાતું હોય છે. તાજેતરમાં શિવરાજસિંહ ચૌહાણની જે મધ્યપ્રદેશની અંદર જે સભા હતી તે દરમિયાન રાત્રિના 10 વાગ્યામાં 2-3 મિનિટ બાકી હતી. તે જ વખતે શિવરાજસિંહ ચૌહાણની ચાલુ સભાએ માઇક બંધ થતાં જ શિવરાજસિંહ ચૌહાણ અકળાયા હતા અને તેમણે માઇક કેમ બંધ થયું તેવું પૂછ્યું હતું. તો તે જ વખતે બીજેપીના આગેવાન સુરેન્દ્ર પટવાએ તરત જ ટકોર કરતા થાના અધિકારીને સ્પષ્ટ ધમકી આપતા હોય એ સૂરમાં કહ્યું હતું કે એવી જગ્યાએ ફેંકી દઈશ કે તમને કોઈ જોઈ પણ નહીં શકે, તાત્કાલિક માઇક ચાલુ કરો એવી ધમકી પણ એમને આપી હતી. જોકે થોડી ક્ષણો બાદ ફરીથી માઇક ચાલુ થયું હતું. આ મુદ્દે રાજનીતિ પણ હવે ગરમાવા લાગી છે. કોંગ્રેસે આનો પલટવાર કરતાં કહ્યું છે કે આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે. આ રીતે અધિકારીઓને જાહેરમાં ખખડાવવા તે ખૂબ જ શરમજનક અને ખરાબ બાબત કહેવાય. એ જ બતાવે છે કે ભાજપ એ તાનાશાહી અપનાવી રહ્યું છે. લોકતંત્રની અંદર અધિકારીને તેનું કામ યોગ્ય રીતે કરવા દેવું જોઈએ. તો બીજી તરફ આ જ બાબતનો જવાબ આપતા ત્યાંના સ્થાનિક એસપી વિકાસ સહવાલે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર એ માઇક છે એ 2-3 મિનિટ માટે બંધ રહ્યું હતું અને ત્યારબાદ માઇક રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. જોકે સમગ્ર વિવાદના મામલે એસપીએ સમગ્ર મામલાને ઠંડો પાડવા માટેનો પણ પૂરક પ્રયત્ન કર્યો હતો. જી સરફરાઝ નાગોરી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.